નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે ચૈત્ર સુદ સાતમ છે. આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે તપ પ્રયાણ જયંતિ છે. એટલે કે નરસિંહ મહેતાના જીવનના જે કેટલાક યાદગાર પ્રસંગો છે, જે પૈકીનો આજનો દિવસ તપ પ્રયાણનો દિવસ છે. ભાભીના મેણાથી જંગલમાં તપ કરવા ગયેલ નરસિંહને ભગવાન શિવજીએ દર્શન આપ્યા અને ત્યારબાદ રાસલીલાના દર્શન થયા. આ દિવસ ચૈત્ર સુદ સાતમનો હોવાને કારણે એ દિવસે નરસિંહ ભક્તો તપ પ્રયાણ જયંતિ તરીકે આજના દિવસની ઉજવણી કરે છે. નરસિંહ મહેતાના ચોરા ખાતે આજે નરસિંહ મહેતાના પદોનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેનો અહેવાલ આપણે આવતીકાલના ન્યૂઝમાં જોઈશું. અત્યારે જોઈએ આજના મુખ્ય સમાચાર. 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા. દુર્ગમ અને કઠિન યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ. 50 દિવસ ચાલશે આ પવિત્ર યાત્રા. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની સોરઠમાં ઉત્સાહભેર ઉજવણી. પુષ્પહાર અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં દલિત સમાજ અને રાજકીય આગેવાનો જોડાયા. રામલલ્લાના જન્મોત્સવને ઉજવવા શહેરમાં શ્રદ્ધા સાથે ઉત્સાહનો માહોલ. અનેકવિધ વિસ્તારોને સુશોભિત કરવામાં આવ્યા. ચૈત્રી નવરાત્રિના અંતિમ ચરણમાં વિવિધ મંદિરોમાં બેઠા ગરબાની રમઝટ. કાલે અષ્ટમીએ હવન સાથે નોરતાની થશે પૂર્ણાહુતિ. અને શહેરમાં એક જ દિવસમાં 2 જગ્યાએ આગજનીના બનાવ. કોઈ જાનહાનિ નહીં. ફાયર શાખાએ સતર્કતા દાખવી. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારત વર્ષમાં અતિ શ્રદ્ધા સમાન ગણાતી પવિત્ર અમરનાથ બાબાની યાત્રા આગામી 29મી જૂનથી શરૂ થશે. આજે 15મી એપ્રિલે જમ્મુ શ્રાઇન બોર્ડ દ્વારા એક ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે મુજબ 29મી જૂને બર્ફાની બાબાની યાત્રાનો પ્રારંભ થશે. અતિ દુર્ગમ, કઠિન અને પહાડી વિસ્તારોમાં બરફોની વચ્ચે ચાલતી આ યાત્રા લગભગ 32 કિલોમીટરની હોય છે અને પગે ચાલીને યાત્રા કરવી ખૂબ જ કઠિન બનતી હોય છે. યાત્રા 29મી જૂનથી 19 ઓગસ્ટ એટલે કે 50 દિવસ ચાલશે તેમ સાઇન બોર્ડે જણાવ્યું છે અને 15મી એપ્રિલ એટલે આજથી એનું રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જે યાત્રિકો બાબા બર્ફીલાના દર્શન કરવા જવા માગતા હોય તેમણે વેબસાઇટ ઉપરથી અથવા તો અમરનાથ યાત્રિક મંડળનો સંપર્ક સાધીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવી દેવા સાઇન બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ગઈકાલે શહેરભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. દિવસભર કાળવા ચોકમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવા માટે દલિત સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને વિવિધ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ દ્વારા પણ સવારે 10 કલાકે બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરીને બંધારણના આ ઘડવૈયાને યાદ કરવામાં આવ્યા હતા અને એમના પગલે ચાલીને એક આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ કોઈને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. આ હારતોરા પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ ભાજપાના આગેવાનો, મહિલા પાક, યુવા પાકના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ અમર રહોના નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ મહામાનવ અને ભારત રત્નને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આજે દેશ માટે ગૌરવનો દિવસ છે. આજે એવા મહાપુરુષની જન્મ જયંતિ છે કે જેમને દુનિયાની અંદર સૌથી મોટી લોકશાહીનું બંધારણ ઘડ્યું અને એ બંધારણથી આજે આ ભારત દેશ સમગ્ર વિશ્વની અંદર એક લોકશાહી ઢબે જે કામ કર્યો છે એના પાયાની અંદર જો કોઈનો હાથ હોય તો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે. આજે એમની જન્મ જયંતિ છે ત્યારે એક ભારતીય તરીકે આપણે ગૌરવ લઈ શકીએ કે આવો મહાપુરુષ આ ભારત દેશની અંદર જન્મ થયો અને એને અવળી મોટી લોકશાહીનું જે નિર્માણ કર્યું છે ત્યારે આપણે એમને આજે વંદન કરી છીએ, એમને નમન કરી છીએ અને એમની સાથે
કોઈ પણ મહાપુરુષનો જન્મ જયંતિ હોય કે એ તિથિ હોય ત્યારે આપણે એને પુષ્પહાર કરી એને શ્રદ્ધાંજલિ કે એમને નમન કરીને આપણે કાર્યક્રમો કરતા હોઈએ છીએ, પણ હકીકતમાં એવા એના જીવન ચરિત્રમાંથી એને સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી જે કામો કર્યા છે એમાંથી એકાદ ગુણ આપણામાં કેળવી અને આજે પ્રતિજ્ઞા લઈએ કે તમે જે સિદ્ધાંતો આપ્યા હતા એ સિદ્ધાંતોમાંથી આ સિદ્ધાંતને હું અનુસરીશ અને દેશ માટે, મારા સમાજ માટે આ કામ કરીશ, એવી ભાવના આપણી અંદર કેળવાય તો જ આજે આપણે એની જન્મ જયંતિ આપણે સાચી રીતે ઉજવી કહેવાય અને તો જ આપણે એમને યાદ કરી અને એમના ગુણોને આપણા અંદર લઈ આવવાનું કામ કર્યું કહેવાય. એટલે આજે તમામ ભારતવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે આજે વંદન કરી છીએ. બંધારણના ઘડવૈયા બાબા આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ છે, ત્યારે સમગ્ર જૂનાગઢવાસીઓને આંબેડકર જયંતિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે જ્યારે લોકશાહીમાં આપણે જ્યારે મોટામાં મોટું બંધારણ કહેવાય ને કે વિશ્વનું મોટામાં મોટું બંધારણ જે આપણા બાબા સાહેબે લખેલું છે, તો આ બંધારણ આપવા બદલ પણ બાબા સાહેબે ખૂબ ઉપકાર આપણા માટે, ભારતીયો માટે, કારણ કે આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે આ બંધારણના ઘડવૈયાને જે મોટામાં મોટું બંધારણ વિશ્વનું છે એ પણ આપણે બાબા સાહેબની ભેટ છે. તો આજે આ બાબા સાહેબનો જન્મ જયંતિ છે, ત્યારે સમગ્ર જૂનાગઢવાસીઓ કાડવા ચોકમાં એકઠા થઈ અને બાબા સાહેબની પ્રતિમાને હાર તોડા કરી અને પૂજન વિધિ કરી અને આજની આ જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. ત્યારે ફરીવાર સમગ્ર જૂનાગઢના નગરજનોને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. તો બપોર પછી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાના આયોજનો થયા હતા. જોશીપુરામાંથી એક શોભાયાત્રા નીકળી હતી, તો એક વિશાળ શોભાયાત્રા મધુરમ વિસ્તારમાંથી પણ નીકળી હતી. આ શોભાયાત્રા જ્યારે સરદાર ચોકમાં આવી ત્યારે ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં રહેતા દલિત સમાજના યુવા ભાઈ બહેનો શોભાયાત્રામાં ઉત્સાહસભર જોડાઈ ગયા હતા. એ જ રીતે બિલખા રોડ ઉપર રાજીવનગરથી નીકળેલી અને આંબેડકર નગરથી નીકળેલી શોભાયાત્રા પણ સરદાર ચોકમાં આવી પહોંચી હતી. ત્યારબાદ સૌ કોઈએ સામૂહિક રીતે કાળવા ચોકમાં આવીને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પણ ખાસ હાજર રહ્યા હતા અને બાબા સાહેબને નમન કરીને તેમણે એક ભારત રત્નની જે લોકશાહીને સૌથી મોટી લોકશાહી માટે જે બંધારણનું સર્જન કર્યું છે એની યાદ સૌ કોઈને અપાવી હતી. આમ જય ભીમના નારા વચ્ચે ગઈકાલે શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાંથી શોભાયાત્રાના આયોજનો થયા. તો ઠેક ઠેકાણે સરબત, ઠંડી છાશ અને અન્ય પ્યાસ બુઝાવવામાં એટલે કે પાણીના પરબ ઊભા કરીને દલિત સમાજે લોકોને સરબત અને અન્ય આયોજન કર્યા હતા. મોડી સાંજ સુધી કાળવા ચોક વિસ્તાર ચહલ પહલ સાથે ભરચક રહ્યો હતો. ફટાકડાની આતશબાજી સાથે ગઈકાલે બાબા સાહેબના જન્મોત્સવનું સમાપન થયું હતું. લોકસભાની ચૂંટણી ઉપર એક નજર નાખી લઈએ તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. સવારે 10 કલાકે તેઓ સરદાર ચોકમાં એક સભાને સંબોધશે અને ત્યારબાદ રોડ શો દ્વારા તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું નામાંકન પત્ર જિલ્લા ચૂંટણી અધિકારીને સુપ્રત કરશે. બીજી તરફ કોંગ્રેસે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે માણાવદરમાંથી કડવા પટેલ હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે. આમ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી અને હરિભાઈ કણસાગરા વચ્ચે જંગ જામશે. આવતીકાલે ભાજપાના ઉમેદવાર જ્યારે ફોર્મ ભરવાના છે, જેને કારણે ભાજપમાં અત્યારે કેસરીયો માહોલ દેખાઈ રહ્યો છે. 2 દિવસ પછી ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી થશે. રામનવમીના રૂપમાં આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રા બપોરે 12 કલાકે રામ મંદિરોમાં મહાઆરતી અને અન્ય આનુષાંગિક કાર્યક્રમો યોજાશે. જૂનાગઢમાં પ્રથમવાર ઝાંઝરડા રોડ ઉપર એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે ઝાંઝરડા રોડને અત્યારે ધજા પતાકાથી ને કેસરી ધજાથી સુશોભિત કરવામાં આવી રહ્યો છે. તો વિશ્વ હિન્દુ પરિષદના જયેશ ખેસવાણીએ જણાવ્યું કે ઝાંઝરડા ઉપરાંત ટીંબાવાડી, જોશીપુરા અને હરિઓમ ગ્રુપ દ્વારા જે શોભાયાત્રા
શોભાયાત્રા નીકળે છે, આ તમામ શોભાયાત્રાઓની સાથે ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી અને વેશભૂષા સહિતના કાર્યક્રમો ઉજવાશે. જે રીતે આપણે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી, એ જ રીતે રામનવમીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરીએ તેવી વિહિપ દ્વારા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢમાં ઝંઝાર રોડ ઉપર રામનવમીની શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે. જૂનાગઢમાં ઝંઝાર રોડ પર સર્વપ્રથમવાર આજ જે શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, એમાં ઝંઝાર રોડના વેપારીઓ, રહીશો, બિલ્ડરો અને બધા વેપારીઓ આતે સહિત મળી અને ઉત્સાહ એટલો છે કે હરેક ઠેકાણે પ્લોટોના અંતે બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને આ વખતે જે ઝંઝાર રોડ પરની જે શોભાયાત્રા છે, બહુ અતિરેક સારામાં સારી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. ગત 22 જાન્યુઆરી 2024ના રોજ આપણે જોયું કે 495 વર્ષના સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં આજે બિરાજમાન થયા છે. ત્યારે સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસની અનુભૂતિ થઈ રહી છે. ત્યારે આગામી 17 તારીખના રોજ જ્યારે રામનવમી ઉત્સવ આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ ખૂબ જોરશોરથી રામનવમી રામ જન્મોત્સવ ઉજવવાની તૈયારી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં મુખ્ય માર્ગ પર હરિઓમ ગ્રુપ દ્વારા પણ ખૂબ સારી રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે. અને આ વર્ષથી આપણે જોઈએ કે ઝાંઝાળા રોડ જે વિસ્તાર, ત્યાંની એક જે હિન્દુ યુવા વર્ગ દ્વારા ખૂબ સારી રીતે અને વેપારી એસોસિએશનના સહયોગથીને એક ખૂબ શણગાર સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થયું છે. આ રીતે જોશીપરામાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને બીજા વિસ્તારોમાં જોઈએ તો ઘણા વિસ્તારોમાં એ દિવસે મહાઆરતી, મહાપ્રસાદના પણ આયોજન થયા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ માતૃશક્તિની બહેનો દ્વારા ટીંબાવાડી વિસ્તારમાં યાની સ્થાનિક સોસાયટીમાં મહાઆરતીનું આયોજન થયું છે. જ્યારે જોશીપરા અગ્રાવત ચોક પાસે આવેલ સંકટમોચન હનુમાન મંદિર પાસે કે જે રીતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તે જ પ્રતિકૃતિનું સાથે એક મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને ત્યાં ચાલતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા એનું એ દિવસે વેશભૂષા સાથે એક ફ્લોટ પણ તૈયાર કરી અને જે શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રામાં પણ જોડાવાના છીએ. જય શ્રી રામ. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જૂનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં
સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ ચૈત્રી નવરાત્રિ અંતિમ ચરણમાં છે. આજે 7મું નોરતું છે. જુદા જુદા માય મંદિરોમાં માતાજીના બેઠા ગરબાની રમઝટ દ્વારા માય ભક્તોએ માના ગુણાનુવાદ કર્યા છે. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે ગઈકાલે જૂનાગઢના જાણીતા લોકગાયક રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવે સાથીવૃંદ દ્વારા માતાજીના બેઠા ગરબા અને માતાજીની સ્તુતિ સાથે વાઘેશ્વરી માતાની ભાવવંદના કરવામાં આવી હતી. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ શ્રીમતી ગીતાબેન કોટેચાએ ખાસ ઉપસ્થિત રહીને માના દર્શન તો કર્યા હતા. સાથોસાથ રાજુભાઈ ભટ્ટ અને સાથીવૃંદના ગરબા સાંભળીને તેઓ પણ ભાવવિભોર બની ગયા હતા. વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા અને રમીલાબેન વેડિયા દ્વારા તમામ ભાવિકો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન થયું હતું. ત્યારે રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવે દ્વારા લગભગ 2 કલાક સુધી માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેને કારણે લોકો રવિવારની સાંજ સુધરી ગઈ હોવાની અનુભૂતિ કરી હતી. ચૈત્રી નોરતા એટલે બધા નોરતાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નોરતા કહેવાય. આપણા દેશના વડાપ્રધાન પણ મોદી સાહેબ હવે 9 દિવસ ઉપવાસ કરે છે અને વર્ષોથી કરે છે. આ નોરતાનો મહિમા એટલો છે કે ચૈત્રી નોરતાની અંદર જે તમને અંદરથી આનંદ આવે ને એ ખરેખર અદ્ભુત આનંદ હોય છે. આજે 6ઠું નોરતું છે અને રાજુભાઈ ભટ્ટના મારફત આજે માં અંબાજીમાં અને આજે ખાસ કરીને વાઘેશ્વરીમાં પાસે એનો જે અવાજ મૂકવા આવ્યા, કારણ કે નીરુબેન છે એ જૂનાગઢની અંદર સર્વશ્રેષ્ઠ માતાજીના ગરબાનું કરે છે. બેઠા ગરબા નાગર લોકો અને ગિરનારા બ્રાહ્મણ લોકો ખાસ કરીને બેઠા ગરબાનું આયોજન કરતા હોય. કાલે અમે ઉપર અંબાજીમાં પણ બેઠા ગરબાનું આયોજન કર્યું હતું. આ દિવસે માની જેટલી ભક્તિ કરો એટલી ઓછી છે, કારણ કે આ ચૈત્રી નોરતાનું ખૂબ જ મહત્વ છે. ફરીને આજના દિવસે ખાસ કરીને મુકેશભાઈ રાજપરા કે જે મારો નાનો ભાઈ છે અને વાઘેશ્વરી મંદિરનો જેણે ડેવલપમેન્ટ કર્યું ને અદ્ભુત ડેવલપમેન્ટ કર્યું છે. પહેલાં તમે જુઓ ને છેલ્લા 10 વર્ષની અંદર જો રાતને દિવસ મહેનત કરી અને વાઘેશ્વરીની અંદર લગભગ 1000 જણા બેસી અને માના ગરબા સાંભળી શકે એવી બધી વ્યવસ્થા કરી. આ 6ઠા નોરતે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્મા અને આ વાઘેશ્વરી માને પ્રાર્થના કરું કે હરેકનું જીવન ખૂબ સુખી જાય અને ખૂબ આનંદમય જીવે એવી જ આજના દિવસે પ્રાર્થના.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની પાછળ પરી તળાવ પાસે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, જ્યાં આજે 7મા નોરતે સવારે હવન, કુમારિકાઓને ભોજન, અન્ય ભાવિકો માટે મહાપ્રસાદ અને બેઠા ગરબાના આયોજનો થયા હતા. પરી તળાવ પાસે એક કૂવો છે. આ કૂવાના ખોદકામ દરમિયાન ખોડિયાર માતાજીની એક મૂર્તિ મળી આવી હોવાની ધાર્મિક માન્યતાને આધારે અહીં ખોડિયાર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખોડિયાર યુવક મંડળ દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે અને સૌ કોઈ પોતાનો વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય ફાળવીને ખોડિયાર માતાની પૂજા, સેવા અને સ્થાનિક વિસ્તારમાં સફાઈ સહિતની કામગીરી કરે છે. ચૈત્રી મહિના દરમિયાન અને આસો નોરતા દરમિયાન કુમારિકાઓને ભોજન કરાવવાની સાથે સાથે અહીં યજ્ઞ પણ યોજાતો હોય છે, જે પરંપરા મુજબ આજે યજ્ઞમાં આહુતિ આપવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ માઈ ભક્તો દ્વારા ઢોલક અને ઝાંઝના સથવારે જ્યારે પ્રાચીન બેઠા ગરબાની રમઝટ બોલાવવામાં આવી ત્યારે કૃષિ યુનિવર્સિટીનું કુદરતી વાતાવરણ એક ભક્તિમાં પરિવર્તિત થઈ ગયું હતું ને સૌ કોઈએ મા ખોડિયારના દર્શન કરીને નોરતાની ઉજવણી કરી હતી. જોગીભાઈ કોટેચા, જુનાગઢ ખોડિયાર યુવક મંડળ, પરી તળાવ એગ્રીકલ્ચર કેમ્પસ, જુનાગઢ. ખોડિયાર યુવક મંડળ દ્વારા અહીંયા વર્ષોથી એક વર્ષની અંદર 2 હવન થાય છે. એક ચૈત્ર નવરાત્રિ, એક આસો નવરાત્રિ. ચૈત્ર નવરાત્રિની અંદર પણ એકદમ લગભગ એમ ગણતરી કરીએ તો 4,000 થી 5,000 માણસો પ્રસાદી લે છે. જ્યારે આસો નવરાત્રિની અંદર પણ દરેક ગરબી મંડળની બાળાઓને લગભગ 101 ગરબી મંડળની બાળાઓને તો અમે નોતરું આપીએ છીએ. એ સિવાય પણ ગરબી મંડળની બાળાઓ ઘણી બધી આવે છે, ત્યારે 8-10 હજાર માણસોની પ્રસાદી હોય છે. એમ ખોડિયાર યુવક મંડળ એગ્રીકલ્ચર કેમ્પસનું કાર્ય અહીંયા એકદમ વ્યવસ્થિતપણે ચાલે છે. આ મંદિરની સ્થાપના આપણે જે ગણતરી કરીએ છીએ તો એ પ્રમાણે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કૂવો છે બાજુમાં. તો એમ કહે છે કે કૂવામાંથી જ્યારે ખોદતા ત્રિશુલ નીકળેલું હતું, એટલે મતલબ આપણે ગણતરી કરી શકીએ કે ઘણા વર્ષોથી આ મંદિરની સ્થાપના થયેલી છે અને એ એક પ્રાચીન મંદિર કહી શકાય. તો એ મંદિરની સ્થાપના ત્યારે થઈ, એના પછી કાળક્રમે ધીમે ધીમે આ મંદિરની એકદમ પ્રગતિ થઈ છે. આજે મોટી સંખ્યામાં માણસો, ભક્તો અહીં હવનનો લાભ લેવા આવે છે. રોજે રોજ અહીંયા જે છે એ માણસો ખૂબ દર્શન કરવા આવે છે. ત્યારબાદ દર રવિવારે પણ પ્રસાદનું આયોજન હોય છે, એમાં પણ 150-200 માણસોની પ્રસાદીનું આયોજન હોય છે. મિત્રો, નોબલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અલગ અલગ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે છે. ધોરણ 12 કોમર્સ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું પણ એક સ્વપ્ન હોય છે. ત્યારે નોબલ યુનિવર્સિટી દ્વારા CA વિથ બીકોમ આ પ્રકારના 2 કોર્સનો સમન્વય કરીને એક જ કોર્સના માધ્યમથી વિદ્યાર્થી બીકોમ પણ કરી શકે અને સાથોસાથ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ તૈયારી કરી શકે તેવું સરસ આયોજન હાથ ધરાયું છે. નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર જય તલાટી બીકોમ વિથ CA આ અભ્યાસક્રમ વિશે વિસ્તૃતથી વિગતો આપે છે. 12 કોમર્સ પછીની સૌથી બેસ્ટ કરિયર એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જે વિદ્યાર્થીઓ CA કરવા ઈચ્છે છે તે વિદ્યાર્થીઓ નોબલ યુનિવર્સિટીના CA વિથ બીકોમ કોર્સની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ. માત્ર નોબલ યુનિવર્સિટીમાં ચાલતો આ એક એવો અભ્યાસક્રમ છે કે જેમાં CA ની તૈયારીની સાથે બીકોમ ની પણ તૈયારી થઈ શકે છે. CA ના વિદ્યાર્થીઓ માટે સમયનું ખૂબ જ મહત્વ હોય છે, પરંતુ CA ના વિદ્યાર્થીઓને બીકોમ જેવા ગ્રેજ્યુએશનના કોર્સ પણ સાથે કરવાના હોય છે, જેથી બીકોમ ની પરીક્ષા અને એમની તૈયારીઓમાં પણ વિદ્યાર્થીઓનો ઘણો સમય જતો હોય છે. નોબલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ બીકોમ વિથ CA આ એક એવો અભ્યાસક્રમ છે કે જેમાં CA અને બીકોમ ના સિલેબસ અલાઇન કરેલા સિલેબસ છે, જેથી કરીને વિદ્યાર્થી CA ની પરીક્ષાની તૈયારી કરશે તો સાથે સાથે બીકોમ ની પરીક્ષા પણ આપી શકશે અને વિદ્યાર્થીનો ખૂબ જ સમય બચશે. સાથે જ વિદ્યાર્થીઓને બીકોમ માં પણ સારા માર્ક્સ સાથે એક કોન્ફિડન્સ આવશે અને બીકોમ કર્યા પછી વિદ્યાર્થી MCOM, MBA, MCA કે BA જેવા અભ્યાસક્રમોમાં પણ જોડાઈ શકે છે. તો જે વિદ્યાર્થીઓ CA વિથ બીકોમ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તેમણે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો રૂબરૂ સંપર્ક કરવો અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપ થી પણ વાત કરી શકાય છે.
મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે.
આજે ચૈત્ર સુદ સાતમે ફરીથી એકવાર મહિલા ભાવિકો દ્વારા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ આપણે શીતળા સાતમ તરીકે મનાવતા હોઈએ છીએ, પરંતુ માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા વ્યક્ત કરતી મહિલાઓએ આજે શીતળા કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે પૂજા અર્ચન કરીને શીતળા સાતમની ઉજવણી કરી હતી. આ તહેવાર બાળકોના આરોગ્ય સાથે જોડાયેલો હોય છે તેવી દ્રઢ માન્યતા સાથે શીતળા માતાના મંદિરે આવેલી બહેનોએ શીતળા માતાના આ વ્રતનું મહત્વ સમજાવ્યું હતું ને કહ્યું કે આ વ્રત કરવાથી ને શીતળા માતાની પૂજા કરવાથી સંતાનોનું આરોગ્ય ખૂબ જ સારું રહેતું હોય છે. આ દિવસે ટાઢું ખાવાની પણ પરંપરા હોય છે, ત્યારે શીતળા માતાને કુલેર અને શ્રીફળ તેમજ રૂના હાર ધરાવીને શીતળા સાતમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરની મધ્યમાં એક પ્રાચીન શીતળા કુંડ આવેલ છે, જ્યાં નીલકંઠ મહાદેવ અને શીતળા માતા બિરાજી રહ્યા છે, જ્યાં આજે શીતળા સાતમ નિમિત્તે મહિલાઓનો ધસારો રહ્યો હતો. આજે શીતળા સાતમ છે, નાના બાળકોને પગે લગાડવાનું મહત્તમ વધારે હોય છે. ચૈતર મહિનામાં બધામાં ટાઢું જમે છે, શીતળામાને પગે લાગવા સૌ આવે છે. શીતળામાનું મહત્ત્વ વધારે છે. શીતળામાં ચૈત્ર સુદ સાતમ આજે અમે બાળકો માટે શીતળામાનું વ્રત કરીએ છીએ, ત્યારે શીતળામાની પૂજા વિધિ અર્પણ કરીએ છીએ અને બાળકોની રક્ષા માટે આજે અમે આવીએ છીએ. જય શીતળામાં. જય શીતળામાં. ચૈત્રી સુદ સાતમને દિવસે શીતળામાની સાતમ આવે છે અને સાતમને દિવસે અમે નાગલા, થેપલા અને કુલર જુવારીએ છીએ અને બાળકોનું મહત્ત્વ બહુ જ છે અને અમે અહીંયા પ્રાર્થના કરવા પણ આવીએ છીએ. જય શીતળામાં. જય શીતળામાં. અને પૂજન પાઠ અને બધી બાયુ તૈયાર થઈને છોકરાઓને લઈને પણ આવે છે અહીંયા. જય શીતળામાં. જૂનાગઢમાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ આગજનીના બનાવો બન્યા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગઈકાલે રાત્રે બસ સ્ટેન્ડ પાસે આવેલ પ્રિઝમ કોમ્પ્લેક્સ ખાતે ઉત્સવ રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી હતી. તાત્કાલિક ફાયર શાખાને જાણ કરાતા ફાયર કર્મીઓએ આવીને આગ ઉપર કાબૂ તો લીધો હતો, પરંતુ રસોડામાં રહેલ કિચન અને ચીમની સહિતનું ફર્નિચર આગમાં બળીને ખાક થઈ ગયું હતું. ઉત્સવ રેસ્ટોરન્ટના માલિક સેહુલભાઈ કિકાણીના જણાવ્યા અનુસાર ચીમનીની અંદર સામાન્ય રીતે તેલનો જથ્થો હંમેશા પડેલો રહેતો હોય છે અને કોઈ કારણસર તેમાં તણખો અડી જતાં ચીમનીની અંદર આગ લાગી હતી, જે જોતજોતામાં કિચનની અંદર પ્રસરી ગઈ હતી. આ હોટલની અંદર અને કોમ્પ્લેક્સની અંદર ફાયર એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હોવાને કારણે કર્મચારીઓ દ્વારા ફાયર એક્સટિંગ્વિશરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ ફાયર શાખાએ આવીને આગ ઉપર કાબૂ લીધો હતો. આ તકે બાજુમાંથી પસાર થઈ રહેલા પુનિતભાઈ શર્માએ પણ આગ ઓલવવાની કામગીરી બદલ ફાયર શાખાના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. મારું નામ સેહુલભાઈ કિકાણી છે. અમારે ઉત્સવ રેસ્ટોરન્ટની અંદર અત્યારે ચીમનીની અંદર આગ લાગી, એના લીધે આજુબાજુના વિસ્તારમાં પણ આગ કિચન એરિયામાં ફેલાણી હતી, પણ તાત્કાલિક ધોરણે ફાયરનો સ્ટાફ આવી ગયો. પુનિતભાઈ શર્મા પોતાની ટીમ સાથે આવી ગયા અને હોટલનો સ્ટાફ અમારો હતો અને અમારી પાસે જે ફાયરના બાટલા વગેરે હતા, ફાયરની મશીનરી જે લાગેલી હતી, એ બધું એકસાથે ઉપયોગમાં લેવાતા તરત જ ફાયરની ટીમ અને બધાના સહયોગથી આ જે આગ કિચનની અંદર લાગી હતી એ બધી કંટ્રોલમાં આવી ગઈ છે. તો અત્રેથી હું બધાનો આભાર માનું છું. બાકી હવે એવું લાગે છે કે ચીમનીની અંદર કોઈ પણ સંજોગોની અંદર તેલનો પ્રવાહ રહેતો હોય એટલે ચીમનીમાં આગ લાગી, અને અથવા તો શોર્ટ સર્કિટથી આજુબાજુના વિસ્તારમાં ચીમનીની આજુબાજુનો જે ભાગ છે એની અંદર આગ લાગી હોય એવું અનુમાન છે. ના, કોઈ જાનહાની નથી. અમારો સ્ટાફ બધો એ વખતે કિચનની અંદરથી કમ્પ્લીટ કરી અને બધો બહાર જમવા બેઠો હતો અને એ 10 મિનિટની અંદર જ આ બનાવ બન્યો છે. સ્ટાફ બધો હાજર હતો એટલે તાત્કાલિક આ બધી વસ્તુને જાણ થઈ અને કંટ્રોલમાં લઈ આવ્યા. પ્રિઝમ કોમ્પ્લેક્સમાં ઉત્સવ હોટલમાં આગ લાગેલી છે. અચાનક જ મારે અહીંથી નીકળવાનું થયું તો મેં જોયું કે લોકોનું થોડું ભેગું થયું છે અને ધુવાળા જેવું વધારે દેખાણું, એટલે તરત ગાડી સાઈડમાં રાખી અને તપાસ કરી ખબર પડી કે ઉત્સવ હોટલમાં ક્યાંક આગ લેવું લાગેલ છે. એટલે સેહુલભાઈ કિકાણી ખૂબ જાણીતું નામ છે અને આપણે એને ઓળખતા હોઈએ, એટલે તરત મેં ફોન કર્યો તો કે ભાઈ ચીમનીમાં આગ લાગેલી છે. એટલે તરત ફાયરની ટીમને બોલાવી અને રેસ્ક્યુ ચાલુ કર્યું. અત્યારે સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં છે. માત્ર એવું દેખાય છે કે ચીમનીમાં આગ હતી એટલે ચીમનીની ફરતે કાં તો કંઈ શોર્ટ સર્કિટ થયું હોય અથવા ચીમનીમાં ઓઇલનો ભાગ હોવાના હિસાબે ક્યાંક આગ લાગી હોય એવું દેખાય છે.
તો શહેરમાં બીજી નાની એવી આગ નીલધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે લાગી હતી. નીલધારા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 309માં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેને કારણે સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર અધિકારી દીપક જાની સ્ટાફ સાથે નીલધારા એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. બેડરૂમમાં મૂકવામાં આવેલ એર કન્ડિશનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન ફાયર શાખાએ વ્યક્ત કર્યું છે. આ બંને આગજનીની ઘટનામાં ફાયર શાખાની કામગીરી પ્રશંસનીય રહી હતી, જેને કારણે કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થઈ શક્યા નથી. હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર, અને મારી સાથે છે સ્ટેશન ઇન્ચાર્જ કનુભાઈ પરમાર. આજરોજ બપોરે તળાવ દરવાજા પાસે નીલધારા એપાર્ટમેન્ટ ત્રીજે માળે બ્લોક નંબર 309માં આગ થયાની ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ સાથે અત્યારે સ્થળે આવી આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલ છે. આગના કારણમાં બેડરૂમમાં રહેલ એસીમાં સ્પાર્ક થતાં તેમાંથી બેડરૂમમાંથી આગ ફેલાયેલ હતી. કેટલીક મિનિટમાં સાહેબ આગ ઉપર કંટ્રોલ મેળવ્યો? અમારા પહોંચ્યા પછી લગભગ 15 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ મેળવી લેવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચારને પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ ફરીથી એકવાર મુખ્ય સમાચાર. 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા. દુર્ગમ અને કઠિન યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ. 50 દિવસ ચાલશે આ પવિત્ર યાત્રા. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની સોરઠમાં ઉત્સાહભેર ઉજવણી. પુષ્પહાર અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં દલિત સમાજ અને રાજકીય આગેવાનો જોડાયા. રામલલ્લાના જન્મોત્સવને ઉજવવા શહેરમાં શ્રદ્ધા સાથે ઉત્સાહનો માહોલ. અનેકવિધ વિસ્તારોને સુશોભિત કરવામાં આવ્યા. ચૈત્રી નવરાત્રિના અંતિમ ચરણમાં વિવિધ મંદિરોમાં બેઠા ગરબાની રમઝટ. કાલે અષ્ટમીએ હવન સાથે નોરતાની થશે પૂર્ણાહુતિ. અને શહેરમાં એક જ દિવસમાં 2 જગ્યાએ આગજનીના બનાવ. કોઈ જાનહાનિ નહીં. ફાયર શાખાએ સતર્કતા દાખવી. તો મને રજા આપશો. વધુ સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે આ ચેનલ ઉપર. નમસ્કાર.